શું કે મારા કલેજાઓ આજે ફાઇનલી તમારા ભાઈને સીધું ગેમ રમવાનું મન. તો આજે મેં કીધું તમને દેખાડું ને હું અહીંયા ગેમ રમું. તો આપણે આવી ગયા છીએ ગેમમાં. આ હે આપણે હવેલી. આમ જો સવારના પોરમાં આપણે ઉઠી ગયા અહીં અને એ પગથિયું જો દેખાણું ને ડાયરેક્ટ ઠેકડો માર્યો, દોડવા માંડ્યો. જોઈ લ્યો આજે આપણે હવેલી બરોબર, કામ હજી ચાલુ છે અને હવે નીકળી આપણે બહાર બરોબર. તો આ બધા અહીંયા ગેટ બેટ છે, બાયણે નીકળી આપણે આપણું ખેતર આવી ગયું. તો ફાઇનલી આપણે આવી ગયા આપણી વાડીએ. જોઈ સવારના પોરમાં વાડીએ પૂગી ગયા ભાઈ, અને હવે ડાયરેક્ટ વાડીમાં જ જઈ એટલે કેમ છે મારો ભૂરિયો ચશ્મા બૂટું અને એક આપણે ક્રેટા ને એક સ્કોર્પિયો એ બે પડ્યા અહીંયા. એ ક્રેટા તો હવામાં ઉડે અને હવે આપણે શું છે ખેતરમાં જરી કામ કરી લઈ. અને જો સામે ઘર છે, ઘર તો નથી પણ જો કે આપણે ગાયું ભેવું ચારા માટેનું. આપણે વાડી માણસ છે આપણું આ હાજી એ જોઈ જેમ કે જેમ ગરદાણા જેવો છે. હવે આપણે હવે રોટાવેટરને બેહાડી જ દઈ બરોબર. જો ત્યાં હે 6.5 ફૂટિયા હે કર્યું રોટાવેટર ચાલુ ને હવે અમુક તાણી જ મૂકી દઉં, ગમે ત્યાંથી મૂકી દીધું હેઠામાંથી ગમે ત્યાંથી જાય ને વાજોડિયા કરતો. સૌરાજ ક્યાં? સૌરાજ 744 જોઈ લ્યો. આ રોટાવેટરમાં કાંઈ ઘટે નહીં. હાલો તો હું રોટાવેટર રાખીને પછી મળી આપણે લઈ લીધી સ્પ્લેન્ડર ને હવે તાણી મૂકી આપણે તબેલા સાઈડ. ચાલો હમણાં ખેતરમાંથી વેતરમાંથી તમને કાઢતો લઈ જાઉં. 2-3 વાડી આપણી એમાં આડી આવે બરોબર, તમને હું લેતો જઈ અને આપણે થોડુંક કામ છે ત્યાં પતાવી લઈ બરોબર. આ મકાન આપણું હે. જો ભાઈ આપણે ઓલા મકાને કામ હતું ત્યાં આપણે એ પતાવી. આજે આપણું આગળ હતા ખેતરે અહીં. હા તબેલો દેખાય ઓલી ભાઈ. તમે કેટલો પલેકાર આવ્યો તબેલું. અરે ભાઈ એમાં હું જાય પડખે પછી મકાનમાં બહુ ના મજા આવે. કયો અહીંયા ડબલ ઢાર વાળો હોય કયો જો અમારો આ વિલીએ કરે પાછો. હા જોયું. હા કામ કરું ગાડી અંદર જવા દઉં. અહીંયા હું એક વિચારું કે અહીંયા રૂમ બનાવી નાખું, અહીંયા જ બધું રહી જાય. એ કેમ નહીં ગાડી હલવાઈ રહી. આ કથળીનો અહીં લટકાઈ જાય. જો પટકાણો અને ના પાડી દીધી મેં. જો ક્યાં સ્પ્લેન્ડર ને સડાવી જોઈ લે. ઠેકવું દઈએ કથળીનો પાછો. હવે પાછા આપણે વાડી આવી ગયા બરોબર. મેં ઓલા માણસને ફોન કર્યો તો એ આવી ગયો હતો. હવે જો આપણે પેટાને અહીંયા આવી પાછી મોડિફાઈ કરી નાખ્યો. હવામાં ઉડતી હતી ને એ નથી, ખાલી નંબર પ્લેટ જોઈએ રામાધણી. રામાધણી જોઈએ ખોટું યાર, ક્રેટામાં એમ જ થયો રામાધણી. આમ જો હવે આપણે સ્કોર્પિયો લઈને હોય ચક્કર મારવા જશું ને સ્ટેરિંગ વાળું કરી નાખવા આમ બહુ મજા નથી આવતી. આયલો આવતો હોય જો અંદરથી જેટ બ્લેક કાચ્યો બધા. હાલો 4 ઇન્ડિકેટર ચાલુ કરી દઉં. તો આપણે ક્યાં જવાનું હતું? હું એમાં ભૂલો પડી ગયો. જો ગમે ત્યાં નાખવો નીકળી જાય ને પહેરો. વાત જ અલગ છે યાર આની તો. ગેટ ઓટોમેટિક છે આપણે અહીંયા. જોયું જોજો આગળ સામેથી આવે તો કેવો લાગશે જોજો. હા જોયું ને ઉપરથી ગેટ આપણે આમ જો બંધ થઈ જાય. સ્કોર્પિયોને આપણે અહીં ઘડી પર પાર્કિંગ કરી દઈએ બરોબર. આમ જો રામાધણી સ્ટેટ ઓફ રામાધણી પાછી ખેર એવી નંબર પ્લેટ રાખશું. એટલે કૂદ કે સાઈડ ઉપર આમ જાને ભાઈ.
મેળી ઉપર હાલો તમને ચક્કર મરાવું. એ અહીંયા ગાડીઓ આપણે પાર્કિંગ કરવાનું બનાવ્યું છે અહીંયા. હું હોય પાછું આમાં કેમ આપણી વાડી લાગે રેડી સ્કોર્પિયો બોસ જોયું હોય. કાલ તમને ઓલી કંપની આપણી છે ને સોરી આપણી કામ બીજી બધી એમાં લઈ જઈએ. આમાં શું છે હકીકત આમાં શટરમાં આ તો હવે ઘરનું કેમ બનાવ્યું મને નથી ખબર. ઠીક અહીંયા ભાઈ તમને કહું તો પાઇપલાઇન ઓલું રાખવાનું આમાં હોય. હા પછી શું થાય વયો જાય આમ. એ જો ફટકા. હલો ગેટ ખોલજો જરીક. એ જો હા ગદડીનું મારું ડ્રાઈવરિંગ આકરણ ફટકાઈ છે ભાઈ. આગળથી યાર નંબર પ્લેટ ભાંગી ગઈ મારી શું કરું. હલો જોઈ લે આને. હા એ પાસે આવે ટીકણ ખુલે. એક કાળો નાગ વિત્રો ખડકાવાનું બહુ છે અહીંયા રામાયણ. હવે ભાઈ એને આપણે આને ઓફરોડિંગ કરાવવું બરોબર. ઓફરોડિંગ કરીને એટલે ગાડીને એને પથારી ફરી જાય. એટલે જે આપણે નંબર પ્લેટ છે ને ઘડીક વાર કાઢી નાખી ગયો એમાં કાંઈ ના થાય. તો આમાં આપણે નંબર પ્લેટ છે ને ઘડીક વાર કાઢી નાખીએ બરોબર. સાદું સિમ્પલ થઈ ગયું હોય. આગણી હવે જો આમાં ઓફરોડિંગ છે ને આપણે ફૂલ ઓફરોડિંગ કરી જ લેવાની યાર મૂકવાની. એ જોઈ એ બ્રેક જોઈ લે કરી. તો ભાઈ આપણે સ્કોર્પિયો ને ક્રેટા બે ભટકાણું સામું પકવેલો હોય આપણે આમાંય ભટકાઈ ગયું. તો હવે ભાઈ આપણે એને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળ્યા નવા વિડીયોમાં. કાલ તમને એક નવું બતાવ્યું. આજ પહેલો વિડીયો હતો એટલે બહુ મજા જ નહીં આવી હોય. કાંઈ વાંધો નહીં. અને આપણે સ્કોર્પિયોને ભાંગી તોડીને ઉતરા કાઢી નાખવાના. તો ચેનલ ઉપર નવો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં સારો રિસ્પોન્સ મળશે તો નવો વિડીયો બનાવશું. બાય.